નમસ્તે મિત્રો. સારું એવું નિફ્ટીની અંદર રિટર્ન ટોલ ટાઈમ હાઈ ઉપર ગયા પછી સારું એવું આજે એક પ્રોફિટ બુકિંગ જોવા મળેલું છે. સારા એવા પીએસયુ સ્ટોકમાં રેલી આવી અને અત્યારે આઈટી ક્ષેત્રની અંદર એક નવો મોડ જોવા મળી રહ્યો છે. અને સાથે એવું કે ફર્ટિલાઇઝર અને ખાસ કરીને એગ્રોકેમિકલ ફર્ટિલાઇઝરની અંદર સરકાર દ્વારા એક સારો એવો યોજનાનો ભાગ કે આવનારા બજેટની અંદર એક સારા લાભો મળી શકે એવું દેખાઈ રહ્યું છે. ત્યારે એગ્રો ફર્ટિલાઇઝર ક્ષેત્રની કંપનીઓમાં સારી એવી 50% જેટલી રેલી એક મહિનાની અંદર જોવા મળેલી છે. એવા શેર વિશે વાત કરવી છે અને સાથે આઈટી ક્ષેત્રથી બિલોંગ કરતી એવી બે કંપની જે જ્યારે એક આઈટી ક્ષેત્રની સારી એવી રિકવરી જોવા મળે છે, જ્યારે એક ક્ષેત્રે સારી એવી આઈટીસી કંપનીથી બિલોંગ કરતી અને ઓટોમોબાઈલ કે ઓટો કોમ્પોનન્ટ્સ બનાવતી એવી ક્ષેત્રની એક સોફ્ટવેર બેઝની કંપનીની અંદર સારો એવો 30% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે એ ટોપ હાઈથી 30% ડાઉન જતો રહે છે. આ કયા કારણ લીધે જોવા મળે છે અને કંપનીઓનું લોંગ બેઝ શું છે કે આવનારા સમયની અંદર સારું એવું રિટર્ન આપી શકે એવી ક્ષમતા આ કંપનીઓ ધરાવે છે કે નહીં, એના ફંડામેન્ટલ શું છે, એના ઉપર ડિટેલ્સની અંદર આ વિડીયોની અંદર વાત કરીએ છીએ. તો વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલમાં જે મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો કે જેથી કરીને અને બેલ આઇકન હિટ કરવાનું ના ભૂલો, જેથી કરીને આવનારા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે. વિડીયો આપ જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, ખાસ અગત્યનું એ કે ફ્રી ઓફ ચાર્જવાળું કામ છે મિત્રો, અને ખાસ બેલ આઇકન હિટ કરવાનું ના ભૂલો. અને આગળ વધીએ આ વિડીયોની અંદર. એમાંની ફર્ટિલાઇઝર્સથી બિલોંગ કરતી પહેલી કંપની છે જેના વિશે આપણે વાત કરીએ કે જે કંપની નવરત્ન સીપીએસસી દ્વારા એટલે નવરત્ન મેળવેલ છે કે જે 2023ની અંદર ગવર્મેન્ટ દ્વારા એક નવરત્ન કંપની કહેવામાં આવી છે કે ફર્ટિલાઇઝર ક્ષેત્રથી એ કંપની બિલોંગ કરે છે. અલગ અલગ પ્રકારના સ્ટ્રોંગ એસિડ જે બનાવે છે આ કંપની, અને ખાસ કરીને ફર્ટિલાઇઝર ક્ષેત્રનું સારું એવું યોગદાન રહેલું છે. છેલ્લા ઘણા સમયથી આ શેરની અંદર એક કોન્સોલિડેટ કે મોટો જમ્પ જોવા નહોતો મળતો, પણ સારો એવો જમ્પ આ ક્ષેત્રની અંદર જોવા મળે છે. જ્યારે આ કંપનીનું ખાસ કરીને 58% છે એ નાઇટ્રિક એસિડ બનાવે છે. 98% જે છે નાઇટ્રિક એસિડ સ્ટ્રોંગ એસિડ બનાવી રહી છે આ કંપની. હવે શેર હોલ્ડિંગ પેટર્નની અંદર વાત કરીએ. આ કંપનીના શેર હોલ્ડિંગ પેટર્નની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ કેટલું છે કે આ કંપનીનું ખાસ કોનું ભાગ છે કે જેની અંદર ખાસ આ ફૂલી ગવર્મેન્ટ કે 75% હિસ્સો છે આ કંપનીનો એ ગવર્મેન્ટ પાસે રહેલો છે. ફોરેન ઇન્વેસ્ટરોની વાત કરો તો 2.58 અત્યારે જોવા મળી રહ્યા છે. જ્યારે ડીઆઈએસની વાત કરીએ તો એ નોર્મલી 0.34%ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું જોવા મળી રહ્યું છે. સામે પબ્લિકની વાત કરીએ જેની અંદર નોર્મલી 21.7થી જે અત્યારે જમ્પ આપણને 22.08 સુધીનો આગળનો ક્વાર્ટરલી આપણને જમ્પ જોવા મળી રહ્યો છે. સારું એવું પ્રમોટરનું હોલ્ડિંગ છે. ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે ફૂલી ગવર્મેન્ટ છે. આવનારા સમયની અંદર કંપનીમાં એક રિસ્ક પોઈન્ટની દ્રષ્ટિએ જુઓ તો ખાસ મિત્રો એ વસ્તુ યાદ રાખો કે ઓએફએસ આવી કંપનીઓની અંદર આવી શકે. 75%નો હિસ્સો છે એટલે સરકાર ધારે તો એનો પોતાનો હિસ્સો ઓછો કરી શકે. આગળ વાત કરીએ કંપનીના કઈ કંપની વિશે આપણે વાત કરીએ છીએ કે જે કંપનીનું પૂરું નામ છે રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર કંપની, કે જે શેરની અંદર છેલ્લા ઘણા સમયથી એક જ દાયરાની અંદર શેર જોવા મળી રહ્યો હતો. વધારો સરકારી કંપનીને લીધે જોવા મળી રહ્યો હતો, પણ જ્યારે 4 જૂનની આસપાસ આ કંપનીએ સારો એવો ડાઉનફોલ જોવા પણ મળ્યો હતો. પણ હાલની દ્રષ્ટિએ છેલ્લા એક માસની અંદર 40%થી વધારે જમ્પ આ શેરમાં આવેલો છે. 5 વર્ષના રિટર્નની અંદર વાત કરો તો 2.5 ગણા જેટલા પૈસા કરેલા છે. અને સાથે વાત કરીએ કે 207 રૂપિયા શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. ફર્ટિલાઇઝર ક્ષેત્રે એગ્રોકેમિકલમાં આવનારા સમયની અંદર સરકાર દ્વારા સારી યોજના પણ આવી શકે છે. ત્યારે આવી કંપનીઓને સારો એવો પ્રોફિટ થઈ શકે એવી પૂરી શક્યતા છે. ખાસ કરીને જીએસટી મામલેની અંદર ઘણો સુધારો થઈ શકે એમ કે જીએસટીના ફેરફારો આ કંપનીઓને લાગુ પડે છે કે નહીં, કે કેન્સલ થાય છે, શું થાય છે, એ સરકારના નિર્ણય ઉપર આધાર છે. હવે માર્કેટ કેપની દ્રષ્ટિએ વાત કરીએ તો મિડ કેપ ક્ષેત્રની આ કંપની 11,000 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. 52 વીકના હોય અહીંની વાત કરીએ 227 સુધી આ શેરનો ભાવ ગયો છે અને 105 રૂપિયા સુધી એક વર્ષનો ડાઉન ભાવ આપણને જોવા મળી રહ્યો છે. પીની દ્રષ્ટિએ વાત કરશો તો ઘણી સસ્તી આમ કહી શકીએ એવી સરકારી કંપની છે. ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર વાત કરીએ તો સારો એવો અપડાઉન જોવા મળી શકશે, કારણ કે જ્યાં એગ્રો ક્ષેત્રે કામ કરતી કંપની જ્યારે ડિમાન્ડ એ કંપનીની ચોમાસા દરમિયાન કે એની પહેલાં અગાઉમાં સમય દરમિયાન જોવા મળે ત્યારે એને સેલ્સની અંદર સારો એવો જમ્પ જોવા મળશે. ખાસ કરીને જે ડાઉનફોલ છે આપણે જૂન માસની અંદર આપણે
જોશો તો ડાઉનફોલ એને ખાસ એવો આપણને માર્કડાઉન થશે કે જે માર્ચ કરતાં પણ ડાઉનફોલ આપણને જોવા મળી રહ્યો છે. હાલની દ્રષ્ટિએ 3,880નું સેલ્સની સામે પ્રોફિટ 95નો કરી રહ્યો છે. પણ સાથે સાથે EPSની અંદર જોશો તો સારો એવો અપડાઉન પણ તમને જોવા મળશે કે જે 4.75નો EPS જોવા મળતો હતો, 0.20નો જોવા મળતો હતો, એની સામે અત્યારે 1.73નો જોવા મળી રહ્યો છે. કે જ્યારે અર્નિંગ પર શેરની અંદર જમ્પ આવશે ત્યારે પણ આ કંપનીને જ્યારે પ્રોફિટ સારો થશે ત્યારે EPSમાં અપસાઇડ જોવા મળશે અને શેરના ભાવની અંદર પણ વધારો જોવા મળશે. રિઝર્વની દ્રષ્ટિએ વાત કરો તો બેલેન્સ એ સારું એવું 4,054નું અત્યારે હાલની દ્રષ્ટિએ રિઝર્વ જોવા મળી રહ્યું છે. બોરિંગની વાત કરીએ તો 940 કરોડનું લોંગ ટર્મ બોરિંગ જે ખાસ વસ્તુ યાદ રાખજો કે જોવા મળી રહ્યું છે કે માઇનસ પોઈન્ટ એ ના કહી શકીએ કે ના પ્લસ પોઈન્ટ પણ કહી શકીએ, પણ નોર્મલી એક બોરિંગ છે એવું કહી શકીએ. અને શોર્ટ ટર્મ બોરિંગની વાત કરો તો 2343નો જોવા મળે છે. એ 1 વર્ષની અંદર સેટલ થતો જોવા મળે છે. ત્યાર પછીની કંપની વિશે વાત કરીએ કે IT ક્ષેત્રથી બિલોંગ કરતી એવી કંપની હેપીએસ્ટ માઇન્ડ, અશોક સુતા. ખાસ કરીને વસ્તુ સમજો, મેનેજમેન્ટ કંપની વિશે તમે મિત્રો સમજેલા હશો. આવનારા સમયે લોંગ ટર્મ વસ્તુ વિચારતા હોય કે એનું મેનેજમેન્ટ કેવું છે, પ્રમોટરોનું હોલ્ડિંગ કેવું છે, કંપનીનો બિઝનેસ કેવો છે, શેરનો ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે, તો કયા કારણોસર છે, ઇન્ટરનલ રીઝન છે, બહારનું રીઝન છે, કયા કારણો છે કે પૂરેપૂરું સેક્ટર જ આખું ડાઉન જોવા મળી રહ્યું છે. ત્યારે આવા એક સારું એવું મેનેજમેન્ટ ધરાવતા અશોક સુતા કે જે સારા એવા એક્સપિરિયન્સ ધરાવે છે કે જે કંપનીએ ચેરમેન તરીકે માઇન્ડટ્રી સાથે રહેલા છે. અત્યારની વાત કરીએ તો LTI માઇન્ડટ્રી જે કમ્બાઈન થયેલી કંપની છે એમાં ચેરમેન તરીકે આ કંપનીમાં આ વ્યક્તિ અશોક સુતા રહેલા છે અને સારો એવો અનુભવ ધરાવે છે. એમની કંપની હેપીએસ્ટ માઇન્ડની આપણે વાત કરીએ છીએ. જે કંપનીના શેર હોલ્ડિંગ પેટર્નની વિશે વાત કરીએ કે પ્રમોટરનું હોલ્ડિંગ કેટલું છે, આગળ વાત કરીએ છીએ એના શેરના ભાવને. પહેલાં એના કરતાં અગત્યનું એ છે મિત્રો, ખાસ એના બિઝનેસ વિશે સમજજો, પ્રમોટરનું હોલ્ડિંગ વિશે. ઘણી વખત આ કંપનીને હું મારા વિડીયોની અંદર કવર કરું છું કે જે લોંગ ટર્મ માટે સારી કંપનીઓ છે એ જ ખાસ મિત્રો ધ્યાનમાં રાખવી જોઈએ કે 50.24% પ્રમોટરોનું હોલ્ડિંગ, એની સામે સારો એવો થોડો એવો ઘટાડો કે 4.69નું FIIનું હોલ્ડિંગ છે. અને સાથે વાત કરીએ DISની હોલ્ડિંગની તો 2.57નું અત્યારે જોવા મળી રહ્યું છે અને સારી એવી પબ્લિક 40.57 જોવા મળી રહી છે. આગળ વાત કરીએ કંપનીના શેરને વિશે કે જે કંપનીના શેરનો ભાવ 906 રૂપિયા જોવા મળી રહ્યો છે. કંપનીનું નામની વાત કરું તો હેપીએસ્ટ માઇન્ડ ટેકનોલોજી આપણે વાત કરીએ એ પ્રમાણે કે 5 વર્ષના ચાર્ટ પેટર્ન વિશે જોશો તો મિત્રો ખ્યાલ આવશે કે 2021ની અંદર આ શેરનો ભાવ ફક્ત ને ફક્ત એવરેજ 200 રૂપિયાની IPO આવેલો હતો. જે સારો એવો રિસ્પોન્સ આ કંપનીને મળેલો હતો IPO દરમિયાન. એ સારી એવી રેલી જોવા મળી રહી હતી. ખાસ કરીને કોવિડ પીરિયડ દરમિયાન ઇન્ટરેસ્ટ રેટ કટ થતા હતા, બિઝનેસ વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું, ત્યારે આવી કંપનીઓની અંદર જે ખર્ચાની વાત કરીએ જેની અંદર સારો એવો ઘટાડો થયો અને સાથે એના પ્રોફિટ માર્જિનની અંદર પણ સારો એવો જમ્પ જોવા મળ્યો અને પ્રોફિટમાં જમ્પમાં જોવા મળશે ત્યારે આવા શેરની ભાવની અંદર પણ વધારો જોવા મળ્યો હતો. શેર એકાએક સીધો 1500ના ભાવ સુધી ગયેલો હતો અને છેલ્લા ઘણા સમયથી કોન્સોલિડેટ કરી રહેલો આ શેરનો ભાવ છેલ્લા 3 વર્ષ દરમિયાન એક જ રેન્જની અંદર જોવા મળે છે કે જેની અંદર વાત કરીએ કે 1000થી લઈને 741 સુધી આ શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. 1023 રૂપિયા 1 વર્ષનો હાઈ અને 1741 રૂપિયા 1 વર્ષનો લો જોવા મળ્યો છે. ટોપથી કેલ્ક્યુલેટ કરશો તો સારો એવો 40%નો ઘટાડો જોવા મળે છે. પણ છેલ્લા 15 દિવસની અંદર વાત કરો કે આઈટીની અંદર આવનારા સમયની અંદર રેલી થઈ શકે એવી પૂરી શક્યતા છે કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ શકે, જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ થશે ત્યારે આવી બધી કંપનીઓને ટેકનોલોજી ક્ષેત્રમાં UK, યુરોપ, કેનેડા, ઇન્ડિયા, જ્યારે આવી બધી કંપનીઓને એક મોટા ઓર્ડર મળી શકે એવી છે. એવી શક્યતાની ધ્યાનમાં લઈને આ કંપનીમાં સારી એવી રેલી છેલ્લા 15 દિવસમાં આઈટીમાં જોવા મળી છે. ખાસ સારી એવી ધમધમ પોટેન્શિયલ પૂર્યું છે કે આવી કંપની મોટી બની શકે એવી પૂરી શક્યતા છે. રિઝર્વની વાત કરો, આઈટી ક્ષેત્રથી કંપની જે પણ બિલોંગ કરતી હોય એની પાસે લોંગ ટર્મ બોરિંગ કે શોર્ટ ટર્મ બોરિંગની અંદર તમને મોસ્ટલી ઝીરો જોવા મળશે. પણ બોરિંગની અંદર વાત કરશો તો અત્યારે 512 કરોડનું છે, પણ નોર્મલી એ કંપની પાસે 1450 કરોડનું અત્યારે રિઝર્વ જોવા મળી રહ્યું છે. એની સામે 512 કરોડનું એક આપણે બોરિંગ ન કહી શકીએ એવું પણ બને. હવે આ વાત કરીએ ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર તો સેલ્સની અંદર તમે વાત કરશો 2010 વર્ષની અંદર એક વર્ષની અંદર કમ્પેરિઝન કરશો તો માર્ચ 2021માં 221, જ્યારે માર્ચ 2022ની અંદર એનો એજ સેલ્સ 301 અને સાથે વાત કરીએ માર્ચ 2023માં 378નો જમ્પ અને હાલની દ્રષ્ટિએ એનો એજ ફિગર 417 સુધી ગયેલો છે કે જે છેલ્લા એટલો બધો
વાત કરી કે ગ્લોબલી લેવલે એટલી ડિમાન્ડ નથી જોવા મળતી, તેમ છતાં પણ એના ગ્રોથની અંદર પણ સારો એવો જમ્પ છે. જ્યારે આવનારા સમયની અંદર મેનેજમેન્ટ દ્વારા એઆઈ ક્ષેત્ર પણ સારું એવું એક ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે અને આવનારા સમયની અંદર મેનેજમેન્ટ દ્વારા સારો એવો ગ્રોથ આ કંપનીને માની રહી છે કે 2030 સુધીમાં આ કંપનીને સારા એવા લેવલે જ લઈ જશે એવું અશોક સુતા દ્વારા જણાવવામાં આવ્યું. ત્યારે આવી કંપનીઓને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ઈપીએસની વાત કરો તો સારું એવું મેન્ટેન કરેલું ઈપીએસ જોવા મળી રહ્યો છે કે જેની અંદર જમ્પ છે એક ધારો નોર્મલી એક પણ ડીપ આપણને જોવા મળી રહી નથી. એની સાથે પ્રોફિટની અંદર વાત કરીએ મિત્રો કે જે નેટ પ્રોફિટની અંદર 36 કરોડથી એવરેજ જોવા મળતો, અત્યારે પ્રોફિટ ડબલ જે જોવા મળ્યો છે 72 કરોડનું. ખાસ આ ક્વાર્ટરલી જે કાંઈ પ્રોફિટની વાત કરીએ છીએ આપણે ક્વાર્ટરલી રિઝલ્ટની યારે કમ્પેરિઝન કરીને વાત કરીએ છીએ કે આવી કંપનીઓને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એના પછીની એવી એક કંપની કે જે આઈટીથી બિલોંગ કરતી કંપની છે, જ્યારે આઈટી ક્ષેત્રની અંદર સારી એવી ડિમાન્ડ ઊભી રહે એવી શક્યતા દેખાય, ત્યારે આઈટી ક્ષેત્રના ઓટોમોબાઈલના ખાસ કરીને સોફ્ટવેર બેઝ ઉપર કે ખાસ જે એવી ક્ષેત્રની ચીપ લેવલનું કામ કરતી કંપનીઓની કઈ વાત કરીએ એવી ટાટા ટેકનોલોજી કંપની કે સારો એવો આઈપીઓ જોવા મળ્યો હતો, 1400ના લેવલ સુધીના શેરનો ભાવ જોયેલો હતો. પણ છતાં જે કોઈ ઇન્વેસ્ટરો ઉતાવળા થતા હતા કે ના શેર મળે, પણ એનો એ જ શેર 1400ના ભાવથી સારો એવો ઘટાડો કરી 30% ડાઉન અત્યારે જોવા મળ્યો છે અને ઓલ ટાઈમ હાઈના લો ઉપર આપણને આ શેર જોવા મળી રહ્યો છે. એના કંપનીના બિઝનેસ વિશે સમજવું ખાસ અગત્યનું છે, કારણ કે એનો બિઝનેસ તમે મિત્રો નહીં સમજેલા હોય કે ટાટા ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની છે, ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ટાટા ક્ષેત્રની આ કંપની છે શા માટે રિટર્ન ના મળે. કારણ કે એક ઇતિહાસ રહેલો છે કે ટાટા ક્ષેત્રની મોટાભાગની લોંગ ટર્મમાં તમે હોલ્ડ કરેલી દરેક કંપનીની અંદર સારું એવું રિટર્ન આપેલું છે. તમે જોઈ શકો છો કે હિસ્ટ્રીની અંદર, અને ખાસ કરીને આઈટી ક્ષેત્રથી બિલોંગ કરતી ટીસીએસ છે, ઘણી કંપનીઓ છે કે જેની અંદર તમે કમ્પેરિઝન કરી શકો છો કે ટાટા ક્ષેત્રની કંપનીમાં ઓલ લોંગ ટાઈમે સારો પ્રોફિટ થાય જ છે. પણ એના માટે તમારે ખાસ મિત્રો એ સમજવું છે કયા લેવલથી એન્ટ્રી કરવી ને ક્યારે કરવી, કેટલો સમય હોલ્ડ કરો, એ તમારામાં ફિક્સ હોવું જોઈએ. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખી કોઈ પણ કંપનીની સાથે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને પ્રોફિટ થશે. હવે વાત કરીએ ટાટા ટેકનોલોજીના કંપની વિશે કે ખાસ કરીને આ જે કંપનીની બિઝનેસ પ્રોફાઇલ છે એ એક્રોસ નોર્થ અમેરિકા, યુરોપ અને એશિયા પેસિફિકમાં જોવા મળી રહી છે. લીડરશિપની વાત કરીએ કે સારું એવું લીડરશિપ ધરાવે છે કંપની, અને ખાસ એનું 2023-22ની અંદર જે કાંઈ રેવન્યુ જનરેટ થયું ખાસ એ ઇન્ડિયા, યુકે, નોર્થ કોરિયા, યુરોપ અને રેસ્ટ ઓફ વર્લ્ડની અંદર આપણનો એનો બિઝનેસ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. અને કંપનીની કોમેન્ટ્રી ઉપર ધ્યાન દેતા કે આવનારા સમયની અંદર એનું ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી શું જોવા મળી છે, ક્યાં ક્યાં એવા કોન્ટ્રાક્ટ થયેલા છે કે જેને લીધે આ કંપનીને ફાયદો સારો એવો થઈ શકે. ખાસ કરીને એક નવો કોન્ટ્રાક્ટ કે જે એવી ક્ષેત્રના કોમ્પોનેન્ટ્સ રૂપે જે સોફ્ટવેર બેઝ ઉપર કામ કરતી કંપની, જે સારામાં સારી ટાટા ટેકનોલોજી દ્વારા BMW સાથે એક જોઈન્ટ સાઇન થયેલી છે. અને સાથે વાત કરીએ ટાટા ટેકનોલોજીની એક રિન્યુએબલ એનર્જી એએમઆર કોન્ટ્રાક્ટ્સ જે જોવા મળી રહ્યો છે કે એમ્બેડ સોફ્ટવેર ઉપર કામ કરતી કંપની છે કે જેનો અને ખાસ નોર્થ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ ઓન બોર્ડ કરતી જે સ્ટ્રેટેજી એન્જિનિયરિંગ પાર્ટનર્સ ઉપર પણ એક એનો કોન્ટ્રાક્ટ થયેલો છે. અને ખાસ યુકે ક્ષેત્રમાં કે મેન્યુફેક્ચરિંગ એક્ઝિક્યુટ સોલ્યુશન ઉપર લક્ઝરી ઇલેક્ટ્રિક કાર ઉપર આ કંપનીનો પણ એક કોન્ટ્રાક્ટ થયેલો છે. અને સાથે એનો તેલંગાણા સાથે કે તેલંગાણા ગવર્મેન્ટ સાથે પણ કોન્ટ્રાક્ટ થયેલો છે કે એડવાન્સ ટેકનિકલ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર, જે 65 ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઉપર પણ એક કોન્ટ્રાક્ટ થયેલો છે. ખાસ મિત્રો અત્યારે આ કંપનીને ટાટા ક્ષેત્રને પોતાની જ કંપનીઓ ઉપરથી સારો એવો બિઝનેસ મળી રહ્યો છે, જેની અંદર ટાટા મોટર્સ દ્વારા JLR દ્વારા જગ્યુઆર અને લેન્ડ રોવર દ્વારા પણ સારો એવો બિઝનેસ મળી રહ્યો છે. કે જો તમને મિત્રો ખ્યાલ હોય કે આ ટાટા ક્ષેત્રની ટાટા મોટર આવનારા સમયની અંદર એવી ક્ષેત્ર સારું કામ કરી શકે તો આવી કંપની અને એના જ ક્ષેત્રની એના જ બિલોંગ કરતી કંપની છે સારો એવો બિઝનેસ 100% મળી શકશે. પણ એના માટે તમારા માટે લોંગ ટર્મ હોલ્ડ કરવું ખાસ અગત્યનું છે. આગળ વાત કરીએ આ વિડીયોની અંદર કે ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર ગ્રોથની વિશે વાત કરશો કે 2 વર્ષ પહેલાં ડિસેમ્બર 2022ની અંદર 1124નું સેલ્સની સામે અત્યારે 1289 માર્ચમાં જોવા મળ્યું છે અને 1300 સુધીનો જમ્પ છે. અને પ્રોફિટની અંદર વાત કરશો તો પ્રોફિટની અંદર સારો એવો મેન્ટેન કરેલો પ્રોફિટ જોવા મળે છે કે હાલની દ્રષ્ટિએ 157 કરોડનું ક્વાર્ટરલી પ્રોફિટ કરી રહી છે. શેરના ભાવ વિશે વાત કરીએ કે શેરનો ભાવ 994 રૂપિયા જોવા મળી રહ્યો છે, ઓલ ટાઈમ હાલ લો અને 52 વીકના લો પર જોવા મળી રહ્યો છે. લો એન્ડ લો જોવા મળી રહ્યો છે. આવી જ કંપનીઓની અંદર ધીમે ધીમે SIP થ્રુ મિત્રો આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવી કંપનીઓ છે.
જે તમને કંપનીઓ જ્યારે પણ સારો એવો જમ્પ આવશે તો ત્યારે તમને ખ્યાલ પણ નહીં પડે કે એકાએક 1 વર્ષની અંદર 200% કે 2 ગણા કે 3 ગણા થયેલા આ શેર જોવા મળી શકે એવી પૂરી શક્યતા. જ્યારે એનો સમય આવશે ત્યારે રિટર્ન આપશે જ. માર્કેટ કેપની દ્રષ્ટિએ વાત કરો મિત્રો તો માર્કેટ કેપ 40,000 કરોડનું જોવા મળ્યું છે. મિડ કેપ કહી શકીએ એવી કંપની છે. પીઈની દ્રષ્ટિએ વેલ્યુએશનમાં તમને કંપની મોંઘી લાગશે. 1400 સુધીનો હાઈ અને 982 સુધીનો 1 વર્ષનો લો જોવા મળી રહ્યો છે. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ત્રણે કંપની લોંગ ટર્મ માટે સારો એવું હોલ્ડ કરવા જેવી કંપનીઓ છે. એન્ડ સુધી ખાસ વિડીયો જોયો છે. શેરના ભાવ જોવામાં આવ્યા છો મિત્રો તો તમારા માટે આ વિડીયો છે જ નહીં. શેરના ભાવ જોવાનો મિનિંગ નથી કે લોંગ ટર્મ માટે હોલ્ડ કરવા માટે એનો બિઝનેસ સમજવો ખાસ અગત્યનો છે. અને એન્ડ સુધી વિડીયો જોયો છે ખાસ મિત્રો તો ચેનલને સાથે સબસ્ક્રાઇબ કરતા જાઓ, બેલ આઇકન હિટ કરતા જાઓ અને તમારા પ્રત્યેનો એક પ્રતિભાવ, એક કોમેન્ટ કે પછી એક લાઇક આપવાનું ના ભૂલતા. થેન્ક યુ.